હોળી આયુર્વેદિક ચિકિત્સા અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ. ભારતીય જનજીવનમાં ફાગણ સુદ પૂનમની સંધ્યાએ પ્રગટાવવામાં આવતી હોળીનો ઇતિહાસ અત્યંત પ્રાચીન છે, જેનો ઉલ્લેખ વૈદિક કાળમાં હોલાક શબ્દ તરીકે જોવા મળે છે, જે કાળક્રમે અભ્રંશ થઈને લોકભાષામાં હોળી તરીકે પ્રચલિત થયો. આ ઉત્સવ માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ સ્વાસ્થ્ય રક્ષા માટેનું એક ગૂઢ વિજ્ઞાન છે. ચરક સંહિતા અને હોલાક સ્વેદનું રહસ્ય. આયુર્વેદના મહાન ગ્રંથ ચરક સંહિતામાં ઋતુ પરિવર્તન સમયે થતા રોગોના નિવારણ માટે સ્વેદ એટલે કે બાફ લેવાની પદ્ધતિનું વિશેષ મહત્વ બતાવ્યું છે. વસંત ઋતુમાં જ્યારે શરીરમાં કફનો પ્રકોપ વધે છે, ત્યારે વાયુ અને કફજન્ય વ્યાધિઓના શમન માટે 13 પ્રકારના સ્વેદ વર્ણવ્યા છે. તેમાં સૌથી છેલ્લો અને પ્રભાવશાળી પ્રકાર એટલે હોલાક સ્વેદ. પ્રાચીન વિધિ મુજબ સૂકા છાણાને ચોક્કસ આકારમાં ગોઠવી તેને સળગાવવામાં આવે છે. જ્યારે ધુમાડો શમી જાય અને લાલચોળ અંગારા બાકી રહે, ત્યારે તેના પર સૂઈને કે બેસીને જે શેક લેવામાં આવે છે, તેને હોલાક સ્વેદ કહેવાય છે. આજની આપણી હોળી પ્રગટાવવાની પરંપરા આ વૈદિક સ્વેદ વિધિનું જ પરિવર્તિત સ્વરૂપ છે. આ ગરમી અને વાતાવરણમાં ફેલાતો પવિત્ર ધુમાડો શરદી, ખાંસી, તાવ અને વાયરલ બીમારીઓ સામે રક્ષણ આપે છે. પૌરાણિક કથાઓ અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. પુરાણોમાં હોળી સાથે મુખ્ય 3 કથાનકો જોડાયેલા છે. 1. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા પૂતના રાક્ષસીનો વધ. 2. ભક્ત પ્રહલાદને મારવા મથતી રાક્ષસી ઢૂંઢા, જેને આપણે હોલિકા કહીએ છીએ, નો પરાજય. 3. રાજા રઘુના સમયમાં બાળકોને પજવતી ઢૂંઢા રાક્ષસીના ત્રાસમાંથી મુક્તિનો ઉપાય. આ તમામ કથાઓમાં બાળક અને તેને પીડતી રાક્ષસી કેન્દ્રસ્થાને છે. આ રાક્ષસી એ ખરેખર ઋતુસંધિ કાળમાં ફેલાતા જીવાણુઓ અને રોગોનું પ્રતીક છે. હોળી પ્રગટાવતી વખતે આપણે સંકલ્પ કરીએ છીએ કે આપણા મન અને સ્વભાવની મલિનતાનો નાશ થાય. આ ઉત્સવ મનમાં રહેલા દમન કરેલા ભાવોને બહાર કાઢવાનો અને યૌવનના ઉત્સાહને પ્રગટ કરવાનો અવસર છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. કૃષિ સંસ્કૃતિ અને આહાર વિજ્ઞાન. ખેતીપ્રધાન ભારત દેશમાં હોળી એ નવા રવિ પાકની વધામણીનો ઉત્સવ છે. ખેતરમાં તૈયાર થયેલો પાક ઘરે આવે ત્યારે તેને સીધો વાપરવાને બદલે અગ્નિદેવને અર્પણ કરવાની ઉમદા પરંપરા છે. તેરા તુજકો અર્પણની આ ભાવના ત્યાગ અને સમર્પણ શીખવે છે. હોળીની જ્વાળામાં શેકેલા ધાન્ય જેવા કે ધાણી અને મમરા લઘુ એટલે કે પચવામાં હળવા હોય છે. વસંત ઋતુમાં ખજૂર, સાકરના હારડા અને ધાણીનો પ્રસાદ લેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તે શરીરની ગરમીને શાંત કરે છે અને કફના વિકારો સામે રક્ષણ આપે છે. રંગો અને જળનો ઉત્સવ. ધૂળેટી. ધૂળેટીના દિવસે ઉડતો ગુલાલ અને પાણીની છોડો માત્ર મનોરંજન નથી. પ્રાચીન કાળમાં ફૂલોના રસ અને કુદરતી ઔષધિઓમાંથી બનાવેલા રંગો ત્વચા માટે ગુણકારી હતા. જ્યારે ઠંડા જળનો સ્પર્શ શરીર પર થાય છે, ત્યારે મગજમાં આનંદદાયક તરંગો ઉત્પન્ન થાય છે, જે તણાવ દૂર કરી રોમાંચનો અનુભવ કરાવે છે. આમ, હોળી અને ધૂળેટી એ આપણી સંસ્કૃતિના એવા પર્વો છે જે મન, શરીર અને આત્માની શુદ્ધિ કરી આપણને આવનારી ગરમીની ઋતુ માટે સજ્જ કરે છે. વિડીયો જોવા બદલ આપનો આભાર. નવીન ઉપયોગી જાણકારી મળી હોય તો ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરશો. ધન્યવાદ.